આજે તો ગયા હતા મામાના છોકરાના લગ્નમાં અમે બધા ભેગા થઈને પંખો બાળી નાખ્યો. ગુડ મોર્નિંગ ને જય મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર મિની વ્લોગમાં. આજે તો તૈયાર થઈને આપણે આવી ગયા ગામ ભેસવડી મામાના છોકરાના લગ્નમાં પહોંચીને અમે સીધા આવી ગયા વરાજા પાસે. સવારમાં અમે નાસ્તો કર્યા વગર આવી ગયા એટલે અમને લાગી ગઈ હતી ભૂખ, એટલે પછી આપણે ગાંડો ખર્ચો કરી નાખ્યો. 5 રૂપિયા વાળું બિસ્કિટ મંગાવી લીધું. હવે અમે તો ખાધું પણ સાથે સાથે વરાજાને પણ ખવડાવ્યું. અને તે એટલી વાર મળી ગયા આપણને ઈશાનભાઈ. હવે બધા મામા માસીના ભેગા થયા હોય એટલે કે હકણા તો રેવી નહીં, લગાડી દીધા ગોપાલભાઈ ને ફોટા પાડવા. ત્યાર પછી હું સીધો આવ્યો તો રસોડે કામ કરવા. જેવો જ રસોડે પોગીને જોયું તો અશોકભાઈ તો કેરીનો રસ ગરમ કરતા હતા. મેં પૂછ્યું કેમ રસ ગરમ કરો છો? મને કે શિયાળામાં ઠંડો રસ પાવો તો કોઈ બીમાર પડશે, એટલે ગરમ કરીને કેરીનો રસ આપવાનો. वो अलग ही लेवल का बंदा था. હવે રસોડાનું બધું કામ પતાવીને પછી હું સીધો આવ્યો તો જમવા. પણ મારા આ બધા જોવો ક્યારના જમવા બેઠા છે, હજી ઉભા નથી થતા. આ બધા ભેગા થઈને કોકનું એસ્ટિમેટ વીખી નાખશે. હવે જમીને બધા મહેમાનોને લઈને હું સીધો આવી ગયો તો દુકાને. હું મહેમાનને લઈને આવું એમ કોણ સોડા પીવા હાલો તમારે ના પડે, હું નથી આવવાનું. સોડા પીવા હાલો, સોડા પીવા આ ત્રણે આ પાડીને લીધે મારા ખર્ચો આવ્યો, પણ કાંઈ વાંધો નહીં. અને પછી બધા મહેમાનોને આપણે પાઈ દીધી સોડા અને અમે પાછા આવી ગયા વરાજા પાસે. વરાજા પાસે પહોંચીને આપણે ખાલી લીધો મુકવાસ કાંઈ હું આવી ગયો તો પાણી પીવા, પણ ગ્લાસ તો કાંઈ મળ્યો નહીં. પછી આપણે આમાં પાણી પીધું અને થોડી વાર માટે હું બહાર આવી ગયો તો બેસવા. અને પંખામાં એટલી બધી ગરમી થતી હતી કે અમે પછી કુલર મંગાવ્યું. હવે તમે કોઈ સાચું તો નહીં માનો, કુલર તો ચાલુ ન થયું. હવે એક આ પંખો ચાલુ તો એ પણ અમે બંધ પાડ્યો. અને પછી માંડ પંખો ચાલુ કરીને પછી અમે બધા આરામથી સુતા. મેં કીધું આ પંખાને કોઈ હળી ન કરતા, નકા ગરદણીને ખબર પડશે ને તો આપણને બધાને ઘરે કાઢી મૂકશે. बात तो सही है. હવે મારે આવ્યો તો ભાઈબંધનો કોલ કે તું ફટાફટ રસોડે આવી. મને એમ હતું કે મારું કોઈ ફેન ફોલોઈંગ મળવા આવ્યું છે, એટલે હું તો એન્ટ્રીમાં ગયો. રસોડે પહોંચી ત્યારે મને ખબર પડી કે મને તો સા દેવા બોલાયો હતો. અને પછી તો અમારા અશોકભાઈ ને બીજા બધા મહેમાનો તો તેમને પણ મેં આપી દીધી ચા.